ગઢિયા મુકામે દાનબાપુના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો 3ય દિવસ આજના દિવસે ધર્મસભા અને પરમ પૂજ્ય મહંત મહારાજ હર્ષદ બાપુની ચાદર વિધિ પ્રસંગે દેહાણ જગ્યા કે જે ગુરુ ગેબીનાથના ત્યાંથી ચાલુ થઈ છે, ત્યાંથી લઈ અને છેક આપાગીગા સત્તાધારના છેડા સુધી બધા જ સંતો ઉપસ્થિત રહ્યા હતા। એમાં અમારે મોલડી રતમાલપીરની જગ્યાથી દયાનંદ બાપુ, વલકુ બાપુ, વિજય બાપુ, તમામ ભરત બાપુ, લોમેવધામ, જૂના સુરત દેવળથી દિલીપ બાપુ, તમામ સંતો હાજરી આપીને પ્રસંગને દીપાવ્યો છે। એ બદલ તમામ સંતોનો ખૂબ ખૂબ આભાર। અને આ મહોત્સવની અંદર જે ગઢિયા ગામનો સહયોગ મળ્યો, પાતળા ગામનો તમામ 18 વર્ણનો જે સહયોગ મળ્યો છે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર। જય દાન બાપુ જય। આજ રોજ 3.5 દિનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂરો થયો છે દાન મહારાજના દરબારમાં। જોકે ગંગા જમના ગોમતી કાશી પંથ કેદાર 68 તીર્થ એકતા દાન તણો દીદાર। આજે દાન મહારાજ, રાવત બાપુ, જીવકુ બાપુ, ગણપતિ દાદા મેલડીમાં તજીની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હોય અને ગુરુ આદેશ મળેલો હોય કે રોટલો નાનો ન ચાલે પણ ઓટલો નાનો હશે તો હાલશે, પણ રોટલો નાનો ન હોવો જોઈએ। અને આજે અમારે ગુરુ ગાદી ગેબીનાથ બાપુનો પણ સ્તંભ પ્રસાદી રૂપે આવેલો હોય અને એ પણ સ્તંભ ઊભો કરેલો હોય અને સર્વ ગઢિયા ગામ, પાતળા ગામ, નાનધારી અખંડ 24 કલાક ખડે પગે રહી અને તમામ મહેમાનોને સાચવેલા તે બદલ તમામ દાનવ સેવકોને ખૂબ ખૂબ અભિનંદન। જય દાન મહારાજ, જય ઠાકર।